ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, એટલે કે જગતનો નાથ નગરચર્યાએ નીકળ્યો છે, ત્યારે અખાડિયન લોકો પણ આ રથયાત્રામાં જોડાયા છે। જે વિવિધ અખાડા હોય છે એ અખાડા પણ આ રથયાત્રામાં જોડાયા છે અને રથયાત્રાના રૂટ ઉપર વિવિધ પ્રકારના કરતબ પણ તેઓ પ્રદર્શિત કરતા હોય છે। રથયાત્રામાં જોડાયેલા ભક્તો રથયાત્રામાં ભગવાન દર્શન કરવા માટે રોડ ઉપર એટલે કે નગરમાં ઉપસ્થિત લોકોને એક પ્રકારે મનોરંજન મળી રહે એ મુજબ આ આયોજન અખાડિયન દ્વારા કરવામાં આવતું હોય છે। બીજી અખાડાની એક વિશેષતાની વાત કરીએ તો ભગવાન બળભદ્ર કે જેણે અખાડાની શરૂઆત કરી, અખાડાની સ્થાપના કરી, ભગવાન કૃષ્ણ પણ અખાડામાં જતા હતા અને તેનું સૌથી મોટું ઉદાહરણ જો કોઈ હોય તો જ્યારે જરાસંધનો વધ કરવામાં આવ્યો, એ અખાડાની અંદર વધ કરવામાં આવ્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણએ તેના મામા કંસને જ્યારે માર્યો ત્યારે પણ એ અખાડાની અંદર કંસને માર્યો હતો। અખાડા જે આપણી સંસ્કૃતિ છે, જે આપણી પરંપરા છે, જે સદીઓથી ચાલી આવી છે અને આ નાનો બાળક છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો, એ કરતબ કરી રહ્યો હતો। એટલે પેઢી દર પેઢી અખાડાની પરંપરા એ જળવાતી આવી છે, સચવાતી આવી છે। જે પ્રમાણે રથયાત્રા સદીઓથી નીકળતી આવી છે એ જ રીતે આ અખાડા પણ સદીઓથી નીકળતા આવ્યા છે અને અખાડાના કરતબ પણ કરવામાં આવે છે। દ્રશ્ય જોઈ રહ્યા છો, કેટલા યુવાનો છે એ યુવાનો પણ જોડાયા છે। આ અખાડા જે હોય છે કેટલા વર્ષોથી, કેટલી પેઢીઓ જોડાતી આવી છે? અમે છેલ્લા 35 વર્ષથી અમે લોકો આવીએ છીએ અને અમારા છેલ્લા 1 મહિનાથી અમે લોકો કરપસ કરીએ છીએ। એ અમે અખાડાનો 1 થી 5 ગ્રુપ છે, ઓછામાં ઓછી 200 માણસ અહીંયા રમી શકે છે અને દરેક વ્યક્તિ એક જણ મનમાં એક ભાવના અને ભગવાન જગદીશની 147મી રજતા સફળ થાય અને વાતે ગાતે સરસપુર મોસાળે પહોંચે, એ લોકો ભાવભર્યું અમારું આમંત્રણ હોય છે અને એ રીતે કરી શકે છે। અને અમારા પ્રમુખ છે મારા મામા કિશોરભાઈ હાર્ડવેર। પ્રમુખ સાથે વાત કરીએ। કિશોરભાઈ, આજે અખાડા છે, અખાડાના કરતબ ચાલે છે, એમાં કેટલા વર્ષથી લઈને કેટલા વર્ષ સુધીના લોકો જોડાયેલા છે? મારી સમજ છે ત્યાં લાગે 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો જોડાયેલા છે અને ખૂબ 2 મહિનાથી મહેનત કરતા હોય છે। બધા ઘણા ગરીબ ઘરના છોકરાઓ છે પણ સાહેબ અમને રમવા નથી દેતા। અચ્છા, તમે કેટલી પેઢીને તૈયાર કરી હશે? 4 પેઢીને કિશોરભાઈએ તૈયાર કરી છે। તો આ અખાડાના કરતબ આપ જોઈ રહ્યા છો, પેઢી દર પેઢી તેની અંદર યુવાનો જોડાતા જાય છે। અખાડા રથયાત્રા હારે જોડાય છે, તેનું એક બીજું પણ મહત્વ હોય છે। જ્યારે જૂના જમાનામાં રાજા રજવાડા નગરચર્યાએ નીકળતા હતા, દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું, ત્યારે તેમની સાથે આ પ્રકારે અખાડિયનો પણ જોડાતા હતા। એની કારણ પાછળનું એ હતું કે જો રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ અણબનાવ બને છે અથવા તો કોઈ તેને પડકારે છે તો આ અખાડિયન તેમની સાથે હોય છે, તેનો પ્રતિકાર કરવા માટે। જે પરંપરા વર્ષો જૂની છે રજવાડા સમયની, એ પરંપરા પણ અત્યારે આજના યુગમાં પણ સચવાયેલી છે। એટલે રથયાત્રા સાથે અખાડા જોડાય છે, તેનું અલગ મહત્વ હોય છે, અખાડાની પરંપરા અલગ હોય છે। ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બળભદ્ર જેમણે આ અખાડાની શરૂઆત કરી હતી અને જરાસંધ અને કંસને અખાડામાં જ તેમને માર્યા હતા। તો આ અખાડાની વિશેષતા છે અને અખાડા જે વર્ષોથી રથયાત્રા હારે જોડાય છે તે તેની પરંપરા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ।